તો અત્યારે આપણને એને પ્રદીપભાઈ અને ભક્તુભાઈ બ્લોગ મળી ગયા એમ. ચાલો તો આવો ભાઈ કે દેવા મેળામાં મોજ તો તમે એક જ કરો યાર, દેખાડો કરો અમને તમે. તમામ પ્રકારની ગાયું, ગીર ગાય કહેવાય, જેટલી પ્રકારની ગાયું. હાલો તો રામે રામ ડાયરે મિત્રો, આપણું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં. તમને ખબર પડી ગઈ છે કે આપણે જવાનું છે ભાઈ મિત્રો તરણેતરના મેળામાં. અને એકચ્યુઅલીમાં તમારો ભાઈ જો ને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. જરા કહેજો કપડાં કેવા લાગે છે. અને ધીસ ઇઝ અ ચમન બોય, ધીસ ઇઝ અ નિલેશ બોય. તો હાલો મેળામાં જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે એને બહુ ટ્રાફિક વિનતા ટ્રાફિક મીડિયમ છે. ઓમ તરણેતરના મેળા પ્રમાણે મીડિયમ છે, ઓમ જાજુ છે. હોગી ગઈ ફાઇનલી મિત્રો. હવે આપણે જઈએ મેળામાં. તો જોઈ લો અહીંથી સ્ટાર્ટ થઈ ગયો છે. અને તરણેતરના મેળાની તમને ખબર જ છે. તરણેતરનો મેળો આપણો ગુજરાતનો મોટામાં મોટો પ્રખ્યાત મેળો છે. એકમાત્ર મેળો છે ને કે મોટામાં મોટો મેળો કે ગુજરાતનો ફર્સ્ટ નંબરનો મેળો છે. એટલે ટ્રાફિક તો રહેવાનો છે. અને આજે છે ચોથ અને ગણેશ ચતુર્થી છે. તો અત્યારે આપણો અવાજ લગભગ આવતો હોય છે, પણ અંદર જઈને લગભગ નો પણ આપણો અવાજ આવે. તો તમે મેળો એન્જોય કરજો, કેમ કે આપણો લગભગ સાઉન્ડ નહીં હોય, કેમ કે આઉટડોરનો સાઉન્ડ બહુ જાજુ હોય છે. અને રાધેશ્યામના ગોળાનો અવાજ તમને ખબર ને કેટલો હોય. તો મિત્રો પહેલાં તો આપણે મસ્ત મજાના મહાદેવના દર્શન કરી આવી અને પછી મેળામાં ફરવા જઈશું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા. અને હવે તમને અહીંયાના થોડાક ઇતિહાસની વાત કરું ને, તો આપણે તમે જે મહાભારત જોયું હોય ને, તો માંડવમાં અર્જુન જે છે ને, અર્જુને જે આંખ વીંધી હતી ને, માછલીની આંખ વીંધી હતી ને, એ જ જગ્યા છે. જોઈ લ્યો આ જ છે. અને આને પહેલાં પાંચાળ નગરી તરીકે કહેવાતી હતી, અને અત્યારે તો તરણેતર કહેવાય છે. બાકી જે આપણા જે ઇતિહાસમાં છે ને, જે મહાભારતમાં, અને જોઈ લ્યો અત્યારે બધા છે ને ઘણું બધું માણસો નાહીએ ને જો ધૂંધ અમારે એને બાકી જલસા. અત્યારે આમ કહેવાય ને કે ટ્રાફિક બહુ ઓછું છે કે મીડિયમ છે. નકર હજી કાલે તમે આવશો અથવા હજી બપોર પછી આવશો તો ભાઈ ટ્રાફિક ભાઈ ગજબનું ટ્રાફિક છે, ફૂલામ ફૂલ. અત્યારે હજી મીડિયમ ટ્રાફિક છે, મસ્ત મજાના ઘણા દર્શન થઈ ગયા. પણ એક પ્રોબ્લેમ એ કે ભાઈ તડકો છે, ટોપી પહેરેલી તડકો ઘડી પર રહેવાનો છે, પણ મોજ કરવાની ભાઈ. આવું તો વરામાં એક જ વાર મને મેળો આવે તરણેતરનો, એટલે મોજ કરી લેવાની ભાઈ, ભલે તડકો નડે. પાછળની બાજુ આપણે છે ને આ ગુફા તરીકે જેવું કંઈક છે. એમાં છે ને કે આપણે આ બાજુથી ગળી ઓલી બાજુ નીકળી જાય ને, આપણે બધા બાઈક ધોવા જાય. તો ફટાફટ આપણે ગળકવાનું છે. અત્યારે આપણે મસ્ત મજાના આપણા બાપ બધા જેટલા કર્યા હતા ને ભાઈ ધોઈ નહીં ગયા. પણ કહેવાય ને આપણી માન્યતા છે અહીંયા છે. પછી આપણે ઓલા વરુણેશ્વરનો તમે બ્લોગ જોયો ને, એ પણ આ રીતે છે. ગડકવાથી બાપ ધોવાઈ જાય. ખબર નહીં ગઈ, પણ આપણે તો ગડકી લીધું. टपाक डमडम
મળી ગયા જલસા આવો ભાગે દેવા મેળામાં મોજ તો તમે એક જ કરો યાર આ દેખાડો કરો અમને તમે કઈ હાલો હાલો દેખાડો લે માટે માટે હાલો મેળો દેખાડો યાર કઈ હાલો હાલો બિહાર દે હું આવું ખાલી રખડે નહીં મેળામાં કઈ આમ બેહો મોજ કરો તો મિત્રો જ્યારે આપણે જો મસ્ત મજાના ત્રણેતરના મેળામાં રખડી અને આપણને એને પ્રદીપભાઈ અને પતુભાઈ એટલે પ્રતાપભાઈ આપણને મળી ગયા અને એ આપણને મેળાતા મસ્ત મજાની મુલાકાત લીધી અને અત્યારે એ બાજુ તો બહુ અવાજ થતો હતો શોર થતો એટલે આપણે બોલીને લગભગ અવાજ આવતો નહીં હોય અને આ બાજુ જો બીજી બજારમાં આપણે આવ્યા નહીં અત્યારે શું કે ડીજે ને બધું ઓછું હોય અને મસ્ત મજાનો વિડીયો બનાવી તમારા માટે અને બજાર જરાક જોવો કેવી કે આ બધી નાસ્તા બજાર એટલે કે આમ ખાણીપીણીની રમકડાની એ બધી બજાર છે અને ચકડોળ ને જે ફજીયત ને ઉડિયું કહેવાય ને એ બધું ઓલી સાઈડ છે અને મેળો ભાઈ બહુ ભવ્ય ને બહુ મોટો મેળો છે તડકો એ અને મેળામાં ભાઈ માણસો એમ કંઈ ઘટે એમ જ નથી કંઈ હાલો આ ગયા હો તમે હજી મંદિર બાજુ આવો હો એ આવું એમ ને આ તે તો મંદિર બાજુ ભેગા થયું ક્યાં થયું ભેગું હા તે મંદિર ભાઈ ઉભા રહ્યો અમે આમ આટોમાં એક આટો માર્યો હે એ મંદિર બાજુ આવી હી નો પ્રોબ્લેમ હલો હા 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 તે અહીંયા ઉભા રહ્યો આવી હાલો અત્યારે આપણે પાછો એને બીજો રાઉન્ડ મારવા આવ્યા પેલો રાઉન્ડ તો આપણે આટો રખડી પાછા આવતા રહ્યા હવે પાછા બીજી વાર આવ્યા ને હવે આપણે એકાદા ફજેતમાં એકાદામાં બેસું પહેલી વાર તો ક્યાંય ન બેઠે કેમ કે થોડો તડકો ને વધુ ને તડકો હજી છે પણ હવે બેવું છે આપણે હાલો એકાદામાં બે અને તમને દેખાડી ગઈ મજા આવે હું ભાઈ હાલો અને તમને મજા આવી તો ભાઈ મસ્ત મજાની લાઈક અને સરસ મજાની કોમેન્ટ કરી નાખો અને હજી આપણે બીજો રાઉન્ડ મારવા હજી પાછો આવશું એકવાર એટલે આપણે આખું એને કાઢવાનું છે એટલે લાઈક કરી નાખો મસ્ત મજાની શેર કરી નાખો હાલો ફેવરેટ ગુરુને જાણી તો આપણું ઉડિયું આવી જાય જો ઉડિયામાં અને ટિકિટ લઈ લીધી અને હાલો તો ફૂલે ફૂલ મોજ કરવાની છે તમે જોતા રહ્યો ગજબનું ફેરાયું અમે જેટલા મેળા ગયા ને એનાથી ટિકિટ વધારે હતી 4 રૂપિયાની ડબલ ટિકિટ લીધી પણ ડબલ પ્રમાણે કર્યું કે બહુ જોરદાર બહુ મજા આવી મને એક ટાઈમ એમની મજા આવું લાગે સારું પડે બહુ મજા આવી ગઈ જોરદાર ત્રણેતર મેળો એમ તો ત્રણેતરનો મેળો કહેવાય ભાઈ જોરદાર હો ભાઈ બહુ મજા આવી હવે એમ તો એકાદ આમ બેસી પણ થોડુંક આમ ખાઈએ ઘડીક બ્રેક લઈ એકાદ પછી બેસી તો મિત્રો હવે એને મસ્ત મજાની ભાઈ ભૂખ લાગી ગઈ છે પેટમાં બુડબુડિયા બોલે એટલે પેલા ભાઈ કંઈક ખાવાનું પ્રોગ્રામ કરી ગયા મસ્ત મજાનું કંઈક નાસ્તો પાણી તો જમવાનું કંઈક કરી અને અત્યારે તો આપણે જે મેળામાં જ છીએ એટલે પેલા કંઈક નાસ્તો પાણી જમવાનું કરી લઈ પછી પાછા રખડશું મેળામાં મિત્રો અત્યારે આપણે છે ને જે આ પશુ જે આ રાખવામાં હોય ને પશુ પ્રદર્શન જે આપણે ત્રણેતરના મેળામાં હોય ને એ હોય ને ભાઈ ટ્રાફિક તો ભાઈ ગજબનું જ છે બધે અને બધી બાજુ ગાયું ભેંસું ને બધું છે પણ તમે જરાક દેખાડી તમે જોવો મજાની કોમેન્ટ કરી નાખો અને અહીંયા છે ને વિવિધ પ્રકારની ગાયું ભેંસું તમામ પ્રકારની ગાયું ગીર ગાય કહેવાય જેટલી પ્રકારની ગાયું હોય ને બધી પ્રકારની ગાય ભેંસું બધી પ્રકારની છે આગળ આવ્યા જો બધી બાજુ આ બાજુ ગાયું છે ને આ બાજુ બધી ભેંસું છે અને માથું તો તમે જુઓ ઠેઠ લગી જો આમ ઠેઠ લગી લઈને અને આમ તમારે લઈને આવું બધું તમારે જોવું હોય ને તો માત્ર ને માત્ર ત્રણેતરના મેળામાં જ જોવા મળે અને તમારે આનાથી વધારે પણ જો તમારે જોયું તો ભાઈ રૂબરૂ તમારે આવવું પડે રૂબરૂ તમે જે જોવો ને એની કંઈક ફીલ જ અલગ છે અને એમાં કંઈક મજા અલગ છે તો ત્રણેતરના મેળામાં અવશ્ય આવજો ભલે આ વર્ષે કદાચ વયો ગયો હોય તો આવતા વર્ષે અવશ્ય આવજો આવું બધું તમને ખાસ એમાં જોવા મળશે ત્રણેતરના મેળામાં તો હવે આપણે એને મસ્ત મજાની સ્પર્ધા એટલે કે કોમ્પિટિશન જોવા આવ્યા હવે ત્રણેતરનો મેળોમાં તમને ખબર ને ઘણી બધી સ્પર્ધાનું કોમ્પિટિશન થતી હોય છે હવે એમાંની એક અત્યારે જો ચાલુ હોય તમને દેખાડી મસ્ત મજાની કેવી કે શું ખાય હાલો હવે અહીંયા જઈને તમને દેખાડીએ તો હાલો જો ને મસ્ત મજાની એને કોમ્પિટિશન સ્પર્ધા ચાલુ થાય છે આમ ઠેઠ આ લઈને હોય ઠેઠ જવાનું ઘરે જો
A few moments later. હવે ત્રણ લીધા ભાઈ હારા. તો મિત્રો જો અત્યારે આપણે એને ભાઈ આવું બલૂન લીધું હેલિકોપ્ટર ઉડાડવા માટે બધું લીધું છે અને આ મિત્રભાઈ લીધું છે આપણો સબસ્ક્રાઇબર છે આપણને 1500 વાળું 1050 માં આપ્યું. કેટલા માંગ્યું છે મને? 1500. તો ભાઈ લાઈક શેર કરી નાખજો. હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મેળામાંથી એને બહાર આવી ગયા છીએ જે આપણે ગાડી પાર્ક કરીને આપણે બાઇક અહીંયા આવ્યા છીએ અને ભાઈ મેળો બહુ રખડી લીધો, મજા આવી ગઈ, થાકી ગયા સરખી રીતના થોડા ઘણા થાકી ગયા અને અડધો કિલો ચણા ખાઈ લીધા. અડધો કિલો ચણા મસાલા ખાઈ નહીં ગયા. ચણા મસાલીવાળાને મોજ પડી ગઈ. ઘરે કોઈ એને તીખા ચણા મસાલા ખાધા અને ચણા મસાલા કંઈ ફટાફટ હવે નીકળ્યા. જો તમને અમારો વિડીયો ગમે તો ભાઈ લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને હાલો હવે ઘરે જઈને મળીએ. રોજની બધા પાઠને બધા શું કરે જોઈને હવે તો ફટાફટ અહીંથી નીકળવાનું છે. તમને ગમ્યું હોય તો લાઈક કરી નાખજો. જો તમે મેડમ આવ્યા હોય જરા કોમેન્ટ કરજો. પણ એને ઘણા યુટ્યુબ મિત્રો પણ મળ્યા હતા. એ ઘણા આપણાથી કપ લેવલના હતા કે ભાઈ ઘણા ફોલોવર હતા, ઘણા બધા આપણી હારના હતા કે હજી સ્ટાર્ટિંગ જ કર્યું હોય ને મીડિયમ ફોલોવર હોય આપણી એમ. તો બધા યારે મુલાકાત લીધી. જસ્ટ અત્યારે 2 મિનિટનો બ્રેક લીધો છે અને માનતાના મંદિરે આપણે પગે લાગવા 2 મિનિટ ઉભા રહ્યા. વચ્ચે થોડો કેપ હતો પાણીનો, અમે પાણી પી લઈને દર્શન કરી નીકળી. હાલો તમને પણ દર્શન કરાવી. હેલિકોપ્ટર જો ગાડી નહીં, હેલિકોપ્ટર કે હેલિકોપ્ટર હેલિકોપ્ટર એ બાજુ ખુલે છે, આ બાજુ ખુલે. હા આ બાજુ ખેંચ, ઓલ બાજુ ખેંચ. હેલિકોપ્ટર. હા મોદી સાહેબ નું બલૂન આવી ગયું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અહીં ચાલુ કરી ગયો તો આપણે દઉં ઉભો ચાલુ કરી દઉં. હાલો આપણે ચાલુ કરી કેવું છે એમ નહીં, ઉપર પાંખિયા ભાંગી જશે, હૃદયમાં લાગશે. ચાલુ કરી દો તને. મને આવડતું નહીં. ગાડું ઉડે હો, ઉભા કે આગો રહી ગયા આગો. ઓબામ ઠોકતા નમને એવો થઈ ગયો પૂરું.